વેલકમ બેક. મહેસાણા શહેરની બાજુમાં આવેલા લાખવડની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ, વાલીઓ, શિક્ષકો તથા દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રશંસનીય બની છે અને તેનું નામ છે વસ્ત્રમ પ્રોજેક્ટ. ત્યારે આવો જાણીએ શું છે આ વસ્ત્રમ પ્રોજેક્ટ અને કેવી રીતે શિક્ષક તેને હેન્ડલ કરે છે. મહેસાણાના લાખવડની શાળામાં એક અનોખો પ્રોજેક્ટ ચાલી રહ્યું છે જેનું નામ છે વસ્ત્રમ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનો આરંભ વર્ષ 2018થી થયો. આ પ્રોજેક્ટની ખાસિયત જાણશો તો તમે પણ તેને બિરદાવ્યા વગર નહીં રહો. આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સંભાળે છે ભાષા શિક્ષિકા સંગીતાબેન રાવલ. વસ્ત્રમ પ્રોજેક્ટમાં શાળામાં ધોરણ 8માંથી ધોરણ 9માં જનાર બાળકો પોતાનો યુનિફોર્મ શિક્ષકને સોંપતો જાય છે અને તે પણ સારી રીતે ધોઈ અને ઇસ્ત્રી કરીને સોંપે છે. સાથે યુનિફોર્મમાં સમાવિષ્ટ બેલ્ટ પણ હોય છે. શાળાના શિક્ષક સંગીતાબેન દ્વારા ગણવેશને એકત્રિત કરી વ્યવસ્થિત ગોઠવણી કરે છે. ત્યારબાદ શાળામાં જરૂરિયાતમંદ બાળકોનો ગુપ્ત સર્વે થાય છે. તેમાં બાળકની ઓળખ જાહેર કર્યા વગર તેને યુનિફોર્મ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ બાળકો જે 8મા ધોરણમાં ભણી રહે એ હાઈસ્કૂલમાં જાય 9મા ધોરણમાં એટલે એમનો યુનિફોર્મ બદલાઈ જાય એટલે એમનો આ ગણવેશ ઘેર પડી રહે, ઉપયોગમાં લેતા નથી. એટલે મેં વિચાર્યું કે મોટાભાગના બાળકો રંગીન કપડાં પહેરીને આવે છે કે જેનો ગણવેશ નથી. એક વાલીના 2-3 બાળકો હોય તો એની લાવવાની તાકાત ના હોય એટલે બાળક રંગીન પહેરીને આવે. તો મેં એમનો વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ તમારા ગણવેશ બીજા બાળકોને કામ લાગે તો તમે આપશો કે હા. એ વર્ષે પછી મેં બધા બાળકોના ગણવેશ ઉઘરાયા. બાળકોએ સ્વચ્છ ધોઈ ઇસ્ત્રી કરી અને મને આપી ગયા. એ બાળકોએ મને આપી ગયા પછી મને જે અનુકૂળ લાગ્યા કે આને પહેરવાની જરૂર છે એ રીતે મેં બાળકોને એક કરીને પહેરવા આપ્યા. સંગીતાબેને વર્ષ 2012માં લાખવડ ખાતે શિક્ષિકા તરીકે નોકરીનો પ્રારંભ કર્યો. જે પછી તેમણે શાળામાં યુનિફોર્મ ન પહેરતા બાળકોના કારણો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ 2018માં વસ્ત્રમ પ્રોજેક્ટની શરૂઆત કરી. સમગ્ર કાર્યને સંગીતાબેન સુપેરે ચલાવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી હું આ કામ કરું છું. દર વર્ષે મોટાભાગે જેટલી સંખ્યા હોય રજીસ્ટર સંખ્યા એમાંથી 8-9 બાળકો જ નથી આપતા, પણ જેના ગણેશ ફાટી ગયા હોય બાકી બધા મોટાભાગે મને જમા કરાવે છે. સંગીતાબેન શરૂ કરેલો આ પ્રોજેક્ટ 2018થી વિદ્યાર્થીઓએ પોતીકો ગણી તેમને પોતે ધમધમતો કર્યો. 40 યુનિફોર્મથી શરૂ થયેલું આ કાર્ય આજે 55 જેટલા વિદ્યાર્થીઓને આવરી લે છે. ધોરણ 8માં 58 જેટલી સંખ્યા હતી, તેમાંથી 48 જેટલા વિદ્યાર્થીઓએ વસ્ત્રમ પ્રોજેક્ટમાં પોતાના ગણવેશને દાન કર્યા છે. આ અંતર્ગત અમે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના જૂના ગણવેશને દાન કરે છે, ત્યાંથી ગરીબ બાળકો તેને પહેરી શકે. મને સ્કૂલમાં એક ગણવેશ મળે છે તે હું એનો દર સાલ ઉપયોગ કરે છે અને બીજા વિદ્યાર્થીઓને આલે છે. મને શાળામાંથી ગણવેશ મળે છે તેથી હું સ્વસ્થ થઈને શાળામાં પહેરીને આવીશ. એક નાનકડો વિચાર જ્યારે વટવૃક્ષ બને ત્યારે કેવું પરિવર્તન આવે તે લાખવડની શાળાના શિક્ષિકા સંગીતાબેનના પ્રયાસથી જીવંત રીતે સમજી શકાય. જે બાળકો યુનિફોર્મ કે અન્ય કારણોસર શાળાએ નહોતા આવતા તે પણ હવે નિયમિત રીતે આવવા લાગ્યા છે. બીજી તરફ વાલીઓએ પણ આ પ્રોજેક્ટને વધાવ્યો છે. શિક્ષક સાચે જ અસાધારણ હોય છે. તેનો એક ઉત્કૃષ્ટ વિચાર સમાજમાં કેવી છાપ છોડે છે તેનું જીવંત ઉદાહરણ સંગીતાબેનનો વસ્ત્રમ પ્રોજેક્ટ છે. સંકેત સિડાણા, GSTV, મહેસાણા. તમારા ગણવેશ તમે ઘેર જઈને વાપરવાના ના હોય એમને મૂકી રાખવાના હોય. છેલ્લા 5 વર્ષથી ગણવેશ ઉઘરાઈએ છીએ. એમાં મોટા ભાગના બાળકો દાખલા તરીકે આગલી સાલ જે સંખ્યા હતી તો 72માંથી 56 સંખ્યા બાળકો એમાં ગણવેશ આપ્યા. જો
બાળકનો ફાટેલો ગણેશ હોય તો પણ નોંધાઈ ઇસ્ત્રી કરી તો એ સ્વચ્છ વપરાય. હા, એવું ખરો કે જે આ વર્ષે તો 8મા ધોરણ સુધી હોય, 8માની વિદાય લે એટલા ઉધરાઈ શકે. એ સિવાય જે બાળકો દાખલો લઈ બીજી શાળામાં જાય અને બાળકની સ્થિતિ સારી હોય તો શાળા તરફથી અમે રજૂઆત કરીએ છીએ કે તમારો ગણવેશ આપતા જજો. એનો ઉપયોગ અમે જેનો ગણવેશ નથી, જેની સ્થિતિ સારી નથી, આ બાળકોને આપીશું. जब मैं स्टैंडर्ड 8 में पढ़ती थी तब मेरे साथ 58 जितने बच्चे पढ़ते थे, उसमें से 48 जितने बच्चों ने अपना यूनिफॉर्म को दान किया था. तो ये इससे मुझे ये खुशी होती है कि ज़रूरतमंद बच्चे अब मेरा यूनिफॉर्म पहन सकते हैं और पढ़ाई कर सकते हैं. कैसा लगा यूनिफॉर्म दान? यूनिफॉर्म दान करने में मुझे बहुत आनंद हुआ.